સાવધાન થઈ જજો, તમે આવી ભૂલ ક્યારેય ન કરતા, નહીં તો તમારી ભેંસ સાથે આવું થશે અને તમને ભાઈ લાખો રૂપિયાનું નુકસાન થઈ જશે. અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. પહેલા તમે આ વિડીયો જુઓ. આ વિડીયો જોશો એટલે ભાઈ તમને શું દેખાય છે? આ ભેંસનું મોઢું કેવું થઈ ગયું છે. ભાઈ આવી ભૂલ તમે ક્યારેય ન કરતા, નહીં તો ભાઈ તમને બહુ મોટું નુકસાન થઈ જશે. અત્યારે હાલ આપણે ભેંસો લાવતા હોય ભાઈ 50,000, લાખો, 2 લાખ, 3 લાખ કિંમત હોય છે. અને જો કદાચ ભાઈ આપણે એક નાનકડી ભૂલ કરી બેસીએ તો ભાઈ આપણને કેવડું મોટું નુકસાન થઈ જાય. આજે જે આ ભેંસના માલિકે કર્યું એવું ભાઈ તમે ક્યારેય ન કરતા. આવી ભૂલ તમે ક્યારેય ન કરતા. ગુજરાતના દરેક લોકો સુધી આ વિડીયો પહોંચાડી દેજો. જે લોકો ગાયો ભેંસો પાળતા હોય અથવા ઘેટા બકરા રાખતા હોય, બધા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી છે. સાવધાન રહેવાની એ માટે જરૂર છે. આજે જે આ ભેંસના માલિક સાથે થયું એવું ભાઈ તમારી સાથે કોઈ દિવસ ન બને. કારણ કે ભાઈએ એક નાનકડી ભૂલ કરી અને એમની ભેંસને ભાઈ શું થઈ ગયું તમે જુઓ તો ખરી. પહેલી નજરે જ્યારે આપણે જોઈએ તો આપણને પણ એવું લાગે કે યાર આ તો બહુ મોટું નુકસાન થઈ ગયું. હવે ભાઈ ઘટના કેવી રીતે બની, આ ભેંસનું મોઢું કેવી રીતે આવું થઈ ગયું. ભાઈ તમે ઘણીવાર જોયું હશે કે આપણે પણ કોઈ પણ જાતનો ખોરાક ખાતા હોઈએ કે આપણા પણ હાથ પગ કે કોઈ પણ જગ્યાએ ભાઈ અમુક ટાઈમે એવી નસો પકડાઈ જતી હોય છે જેના કારણે આપણો ચહેરો હોય, આપણું ગળું હોય, આપણા હાથ હોય કે આપણું મોઢું જ કેમ ના હોય, એ ભાઈ એક જ જગ્યાએ સ્થિર થઈ જતું હોય છે. પછી આપણે એને વાળવાની ઘણી બધી કોશિશ કરતા હોઈએ છીએ પણ તે વળતું નથી. એવી જ કંઈક હાલત આ ભેંસ સાથે થઈ. ભેંસ બિચારી શાંતિથી પોતાના મોઢેથી જે પણ ચારો નાખ્યો હતો એ ખાઈ રહી હતી અને અચાનક જ એવી નસ પકડાઈ જતા આ ભેંસનું મોઢું કેવું થઈ ગયું. ભાઈ આવું તમારી ભેંસ સાથે થાય ને તો તાત્કાલિક ડોક્ટરને જાણ કરી દેજો. આ ભાઈએ તાત્કાલિક ડોક્ટરને જાણ ન કરી અને આ ભેંસનું મોઢું આવું જ થઈ ગયું. તમારું શું કહેવું થાય છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.